નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. બારડોલીના બાબેન ગામે એક પુલનું કામ ચાલુ થયેલ હોય ત્યારે કેલિસ્તા મોલ આગળ આપેલ ડાયવર્ઝન અકસ્માતનું કારણ બની રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા લગાવેલ બોર્ડ અંધારામાં ના દેખાવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે બોર્ડ ના વાંચવાના કારણે વાહનો અચાનક બ્રેક મારવાને કારણે સ્લીપ થાય છે. તેમજ રોડ પર પથ્થરો ફેલાયેલા હોવાથી લોકો રોડ પર પટકાતા તેઓને ગંભીર ઇજાઓ થઈ રહી છે. કામ ચાલુ થયું ત્યારથી અને અકસ્માતોની વણઝાર ચાલુ રહી છે ત્યારે આજરોજ મોટા તરફથી આવતી બાઇકે અંધારાને કારણે બોર્ડ ના દેખાતા યુવક રોડ પર પટકાયા હતા, જ્યારે 108 બોલાવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની આ નબળી કામગીરી સામે તંત્ર આખાડા કાન કેમ કરી રહ્યું છે? વળી અહીં સ્કૂટર, કાર સિવાયના ભારે વાહનોની અવરજવરની મનાઈ હોવા છતાં અહીંના બિલ્ડરોને રેતી, માટી વગેરેની ટ્રકો બિંદાસ રીતે કામચલાઉ પુલ પરથી પસાર થાય છે. કોની મહેરબાનીથી? તેને લીધે અહીં ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. રિપોર્ટર અમિત જોશી, ઈડર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.